ભારતે કરેલી એર સ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાન એલઓસી પર ફરી એકવાર ગોળીબાર કર્યો છે। રઘવાયેલા પાકિસ્તાન એલઓસી પર અનેક સ્થળોએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। પાકિસ્તાની સેનાએ પૂંછ, અખનૂર, મેંઢર, કૃષ્ણા ઘાટી, નૌશેરા, બાલકોટ, માનકોટમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે। અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં ભારતના 10 જવાનો ઘાયલ પણ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। એલઓસી નજીક પાકિસ્તાને ભારતના 15 સ્થળોને નિશાન બનાવ્યા, તો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો। ભારતીય સેનાએ પાકિસ્તાનની 5 પોસ્ટ ધ્વસ્ત કરી। પાકિસ્તાને સરહદ નજીક રહેણાંક વિસ્તારમાં મોર્ટાર મારો કર્યો અને સિયાલકોટમાં ટેન્કરનો ઉપયોગ કર્યો, તો પૂંછ અને રાજૌરીમાં એલઓસી પાસે 5 કિલોમીટર વિસ્તારમાં શાળાઓ બંધ રખાઈ છે। સરહદ પર પાકિસ્તાને અકારણ શરૂ કરેલા ફાયરિંગને કારણે યુદ્ધ જેવો માહોલ છે। જો કે ભારતીય સૈન્ય દ્વારા પણ તેનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે। ભારતની એર સ્ટ્રાઇક બાદ એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇમરજન્સી બેઠક બોલાવી, બીજી તરફ એલઓસી પર પાકિસ્તાની સૈન્યએ કારણ વગર ફાયરિંગ શરૂ કર્યું હતું, પરંતુ ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનની કોઈપણ કાર્યવાહીનો વળતો જવાબ આપવા સજ્જ છે। એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સેનાને એલર્ટ કરી દેવાઈ છે। તો સીઝ ફાયરનું પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। ભારતીય સેનાએ પણ પાકિસ્તાની સેનાને વળતો જવાબ આપ્યો। પાકિસ્તાનની 5 ચોકીઓનો ખુરદો બોલાવી દેવામાં આવ્યો છે। તો નાપાક પાકિસ્તાન હજુ પણ તેની હરકતોથી ઊંચું નથી આવી રહ્યું। 15 જેટલા વિસ્તારમાં રઘવાયેલા થયેલા પાકિસ્તાને ફાયરિંગ કર્યું, જેનો જવાબ ભારતે પણ આપ્યો। પૂંછ, અખનૂર અને મેંઢરમાં સીઝ ફાયરનો ભંગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે। કૃષ્ણા ઘાટી, નૌશેરા અને બાલાકોટમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું, જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈન્યએ પાકિસ્તાનની 5 પોસ્ટને તબાહ કરી છે। માનકોટ અને ઉરીમાં પણ સીઝ ફાયરનો ભંગ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો છે। ગભરાયેલા પાકિસ્તાને મોર્ટાર અને ભારે હથિયારથી ગોળીબાર કર્યો। કેટલીક જગ્યાઓ પર ટેન્કોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। સિયાલકોટ વિસ્તારમાં હિપતાયેલા પાકિસ્તાને ટેન્કને ઉતારી અને ફાયરિંગ કર્યું। રાજૌરીમાં શાળા કોલેજીસ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે। તો શાળાની તમામ પરીક્ષાઓને પણ રદ કરી દેવામાં આવી છે। પાકિસ્તાન દ્વારા કરાયેલા સીઝ ફાયરને લઈ અસર થઈ છે। બીએસએફ અને સેનાને સરહદ પર મોરચો સંભાળ્યો છે।